યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ખૂબ જ ગર્વની વાત છે. તો હું આયોજકોને વિનંતી કરીશ કે આ આખા કાર્યક્રમની રૂપરેખા આપણને આપો. 5 વર્ષથી મનાવી રહ્યા છે શોભાયાત્રાના રૂપે. તો સૌ ગ્રાઉન્ડ છે ત્યાં થવા જઈ રહી છે. તો આ એક આપણો બેઝિક જે રૂટ એ માટેની થોડી માહિતી અભિનંદન આપું છું અને એમને આવકારું છું. આ રામ જન્મોત્સવ સમિતિ જે છે તેનું ઝાંખી છે. એવી જ રીતે શ્રીનાથ ઘરમાંથી એક વ્યક્તિ પણ આવશે તો આ શોભાયાત્રા ખૂબ બીજું એક વસ્તુ આપણે પ્રભુ બીજું વલસાડની આપણે ઝાંખીઓ બનાવવામાં આવે છે. સંખ્યામાં આપણે બધા હાજરી આપીએ એ આપણા સૌનો પ્રયત્ન છે. એક નિયમ છે કે વાપીની અંદર અલગ અલગ જગ્યા પરથી એક ઉત્સાહ જોયો કે વલસાડના 50 થી 60 ડીજે એ લોકોએ અમારો સંપર્ક કર્યો ને કે ભાઈ અમારું ડીજે સેવા કરું છું. બીજી વસ્તુ કે વિશેષતામાં ઝાંખી છે, અલગ અલગ ઝાંખીઓ છે. એ ઝાંખીમાં રામ, લક્ષ્મણ, જાનકી છે, કૃષ્ણ ભગવાન છે અને જે રામલલ્લાની મૂર્તિ જે અયોધ્યામાં છે એવા હુબહુ રામ ભગવાન આપણે તૈયાર કરવાના છે. એ અમારી વિશેષતાઓ છે. બીજું સુંદરકાંડ કન્ટિન્યુઅસ ચાલશે એ શોભાયાત્રામાં. કન્ટિન્યુઅસ સુંદરકાંડ સ્ટાર્ટિંગથી ચાલુ થશે એ જ્યાં સુધી પૂર્ણાવતી થશે ત્યાં સુધી ચાલુ. શ્રી રામનો પ્રત્યેનો આપણી લાગણી અને હિન્દુ ધર્મ પ્રત્યેની આપણી લાગણી એનું આપણે પ્રદર્શન કરીએ એવી સૌને વિનંતી. અને કાલે મોટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવી સંખ્યામાં આપણે બધા હાજરી આપીએ એ આપણા સૌનો પ્રયત્ન રહેશે.